શિયાળામાં કામ આવે તેવી વાતો. નંબર 1. આ ઠંડીમાં થોડાક નવશેકા પાણીમાં લીંબુના રસના 2-3 ટીપા નાખી દર 2-3 કલાકના અંતરે નિયમિત પીવાથી શરદીમાં રાહત મળે છે. નંબર 2. ખોરાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરવાથી શિયાળામાં તમારું શરીર ગરમ રહે છે. નંબર 3. ઉધરસ હોય તો 1 ગ્લાસ ગરમ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરીને પીવાથી ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય સવાર સાંજ 1 ચમચી મધ ખાવાથી પણ રાહત મળે છે. નંબર 4. આ શિયાળામાં તલ, ખજૂર તથા ગાજરનો હલવો, દૂધીનો હલવો, શીંગની ચીકી વગેરેનું સેવન કરવાથી શરીરમાં ઘણો ફાયદો થાય છે. નંબર 5. ઠંડીમાં ઘઉંની રોટલીને બદલે બાજરીના રોટલાનું સેવન કરો કારણ કે ઘઉં પચવામાં ભારે હોય છે અને બાજરી ગરમ હોવાથી શિયાળાની ઠંડીમાં ઘણી રાહત આપે છે. નંબર 6. આ શિયાળામાં આમળા ફળ ખાવું શ્રેષ્ઠ છે. એના સિવાય સફરજન, ચીકુ ખાવા હિતકારી છે. નંબર 7. શિયાળાની ઠંડીમાં કાળા તલ ખાવા ખૂબ જ ફાયદાકારક છે. માટે ઘરે જ કાળા તલને ક્રશ કરી તેમાં ગોળ તથા બદામ નાખીને સ્વાદપ્રિય કચરિયું બનાવીને ખાઈ શકાય છે. નંબર 8. ઠંડીમાં સ્નાન કર્યા બાદ શરીરે તેલ લગાવવાથી ત્વચા સુકાતી નથી તથા ખંજવાળ પણ આવતી નથી. નંબર 9. રાત્રે સૂતી વખતે હોઠ ઉપર ઘી લગાવવાથી હોઠ મુલાયમ બને છે. નંબર 10. શિયાળામાં ભરપૂર પાણી પીઓ. પાણીની કમીથી ત્વચા શુષ્ક બને છે તથા એડીઓ ફાટી જવાની સંભાવના વધી જાય છે. નંબર 11. અઠવાડિયામાં 3 વખત માથામાં હેર ઓઇલ નાખો જેના લીધે વાળ સ્વસ્થ રહેશે. નંબર 12. આ ઠંડીમાં શરદી, કફ અને ખાંસીની તકલીફ રહેતી હોય છે માટે તુલસી અને આદુના રસનો ઉપયોગ કરો. નંબર 13. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી વેળવીને પીવાથી સાંધાના દુખાવામાં ઘણી રાહત મળે છે. નંબર 14. શિયાળામાં આદુવાળી ચા અને આદુવાળો ઉકાળો પીવાથી શરદી અને ખાંસીમાં ફાયદાકારક સાબિત થાય છે. તથા શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. નંબર 15. શિયાળામાં ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. ગોળમાં એવા તત્વો હોય છે જેના લીધે તમારા શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે. તો મારા વહાલા ગુજરાતીઓ, આ સ્વાસ્થ્ય ઉપયોગી માહિતી દરેકને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.